જે અંધશ્રદ્ધામાં નથી માનતો અને વેદાંત વિચારવાળો જે વર્ગ છે એ નાનો છે. હવે આપણું જે પ્રવાસ છે એ અંતરયાત્રા છે અને જે અંધશ્રદ્ધાવાળીનો જે પ્રવાસ છે એ બહિર છે. બહિર્મુખ. હવે આપણે એનું ખંડન કરશું કે એના વિચારોને આપણે એના મોઢે નહીં સ્વીકારવાનો ભાવ આપણે પ્રગટ કરશું તો એ વિચાર આપણા અંતરમાં જ ઉત્પન્ન થયો છે. તો આપણી અંતર્વૃત્તિ જે છે એ ડગમગશે. એટલા માટે ખંડન નહીં કરવાનું એમ કહેતા. ખંડન આપણે એને એમ નહીં કહી શકીએ કે રામ નહોતા થયા, રામ થયા હતા, પણ તમે જે રીતે રામને ગોતવા માટે મથો છો એ રીત ખોટી છે. એ રીતે નહીં મળે. રામ તો અત્યારે પણ છે, પહેલાં હતા એમ નથી, એ મરી ગયા એમ નથી. એ રામ જે છે એ સત્ય છે, પરમ છે, અનંત છે અને જે આપણું આત્મ સ્વરૂપ છે એ જ રામ છે. ખંડન કરવાની રીત અલગ છે. અલગ છે જી. અચ્છા. એટલે આપણે જે ખંડન કરવાની જે રીત અપનાવશું ને તો આપણા અંતરમાં ખળભળાટ થશે. એને કંઈ નથી થવાનું. એને તો ક્યાં કઈ એ મોટો વર્ગ છે, એનું નાક નથી, એની આંખો નથી, એ સાંભળવા કોઈ તૈયાર નથી. આપણી વાતો કોણ સાંભળવા તૈયાર છે? નથી. પણ છતાં સંતોને જ્યારે જ્યારે આ સ્ફૂર્ણા અંદરથી ઉપડી છે ને સત્ય કહેવાની, સત્ય કહી દીધું છે. સાંભળે કે ન સાંભળે એની મરજી. તો ખંડનનું તો જો ખંડન તો કરવાની રીત તમને આવડતી ને તો ખંડન કરાય, બરાબર છે. પછી ખંડન જ કરવું હોય તો આપણે એની રીત ન આવડતી તો ખંડન ન તો ન કરાય. જે આપણા સંપ્રદાયમાં સાધુ સંતો છે એના જે શિષ્યો છે ત્યાં તમે ખંડનની વાત કરો એ અલગ હોય અને સમાજ હારે કરો એ અલગ. એ અલગ હોય. બે રીતો અલગ હોય. હા, રીત બે અલગ હોય છે. આપણે જે સંપ્રદાય જે કહી છે એ સંપ્રદાયમાં સંતો એ ઘડેલા હોય એટલે એ અંધશ્રદ્ધા બધી અંધશ્રદ્ધાને સમજીએ કે કાઢીએ કે, પણ નવાને લાવવું હોય તો એને કહેવાની રીત અલગ હોવી જોઈએ સામે વ્યક્તિને. હંસ બાપુએ કીધું કે ક્યાં કૃષ્ણ તેરા કાકા લાગે, રામ લાગે જમાય. એ શું તારા સગા શું છે? કંઈ નહીં. શું કામ મનાવા જાય? શું કામ જાસ? એટલે આ છે ને એ મીઠો કટાક્ષ છે. એને ન માનો કે એને મૂકી દો એ કટાક્ષ નથી. એ તારો એની સાથે શું સંબંધ છે એ તો ગોત. તું કોણ છો ને એ કોણ? તારો આ બાજુમાં સગો ભાઈ બેઠો છે એના ઘરે તું નથી જાતો, એના લગ્નમાં તું નથી જાતો અને તું રામ ને કૃષ્ણ મનાવવા જાસ. તારો સગપણ શું? રીત અલગ છે. આપણો જે સગપણ છે એ આત્મા સાથે છે અને આત્મા વ્યાપક છે. એ તમારામાં જ છે એવું નથી, મારામાં જ છે એવું નથી. અને જે વ્યાપક છે એ જે વેદાંતી છે એમાં એટલો જ છે અને જે અંધશ્રદ્ધાવાળું છે એમાં એ એટલો જ છે. હવે આ આપણા હંસ બાપુએ નાની જે પ્રજા છે ને એમને જ બોધ કર્યો છે. હા. હંસ બાપુનું જે આપણે શાસ્ત્ર વાંચીએ છીએ એમના જે વેદાંતના વિચારો છે એ શંકરાચાર્યને ટક્કર મારે એવા છે. એવા છે. શંકરાચાર્ય પણ અહીંયા નથી પહોંચી શક્યા. અમુક એવા વિચારો છે હા કે બ્રહ્મનું સ્વરૂપ શું છે, બ્રહ્માત્મ સ્થિતિ કોને કહેવાય. બ્રહ્માત્મ સ્થિતિમાં જે સંતો સાધુ જે મગ્ન છે એમનું વ્યવહાર પછી કેવો હોય એ શબ્દ સાગરના ભજનોમાં બતાવે છે બાપુ. એટલે એ શંકરાચાર્યને પણ ટક્કર મારે એવા વિચારો છે, પણ છતાં એ ઉત્તમ જાતિવાળાઓને કોઈને બોધ નથી કર્યો. શું કામ નથી કર્યો?
એનો વિરોધ નહોતો, પણ એ હંસબાપુને ખબર હતી કે જે મારે જે વાત કરવાની છે એ વાત શરણાગતિ જે સ્વીકારવા તૈયાર હશે એને જ મગજમાં ઉતરશે. જો મૂછો વાટીને કોઈ ચેલો થવા આવ્યો હોય, બાયો ચડાવીને કોઈ ચેલો થવા આવ્યો હોય તો એને એ વાત સમજાશે નહીં. સમજાય. અને જે શરણાગત થવાવાળો જે વર્ગ હતો એ બધો નાનો હતો. એ કોલી હતા, એ હરિજન હતા, એ મેઘવાળ હતા, એ વણકર હતા, નાનો વર્ગ. નાનો વર્ગ હતો. એટલે નાના વર્ગમાં શું છે કે શરણાગતિનો સહજ ભાવ હોય કે બાપુ હું તમારા પગમાં પડી જાઉં તો મને એમ ન થાય હું કાંઈક છું, એ ન થાય. અને જેને એ ન થાય એ જે ભાવ છે ત્યાં એમનો જે શબ્દ છે ગુરુનો એ ચોટ કરે તો એને સમજાય. એટલા માટે નાના વર્ગના માણસોને બોધ કર્યો છે. અહીં સંતોકાનંદ બાપુએ રાજા નાના વર્ણને જ બોધ કર્યું. બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. એને સિદ્ધાંત માથે જ આવેલા બાપુ. જી 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 જી. અમારે ધનજી બાપુ હતા ને એ એમ જ હતા. બીજા ઘણા ઉત્તમ કોટીના જે બ્રાહ્મણો ક્ષત્રિયો ઘણા આવતા શિષ્ય થવા. શ્યામલાનંદ બાપુ, પરમાનંદ એમને એમ બાપુ, કહેતા કે તમારા જે છે ને એમની પાસે જાઓ, તમારા વાળા પાસે. એટલે શંકરાચાર્ય પાસે જાઓ. એક શ્યામલાનંદ બાપુ, પરમાનંદ બાપુ, ધનજી બાપુ, પછી એક શ્યામાનંદ, એવું કંઈક નામ છે. હા, શ્યામાનંદ. એવા બે ચાર સંતોના બાપુ વધારે વખાણ કરતા. હા હા. હું કે એ બધા નાના. હા. જી જી જી. અને એ લોકો બાપુ માટે બહુ એ લોકોએ બહુ ભોગ દીધો. બાપુને ઘડવામાં બહુ બહુ ભોગ મહેનત કરી. બહુ મહેનત. સાચી વાત છે. બાપુ પોતે પણ ગુરુ જેમ જ માનતા બધાને. ધનજી બાપુની જ્યારે ધ્યાન શિબિર હતી ને એમના સંતોકાનંદ બાપુ પણ હાજર હતા. ત્યારે આ બાપા પણ એમની સાથે ધ્યાન શિબિરમાં હતા. હું એ ધનજી બાપુનું શિષ્ય છું, પણ ધ્યાન શિબિરનો લાભ મને ન મળ્યો. ધ્યાન શિબિર તો અમે રાખીએ વરમ બે ત્રણ. એટલે હું ધ્યાની નથી, હું ખાલી વાતો કરવાવાળો છું. એ અમે એવા જ છીએ. અમે એવા જ છીએ. તમે અધૂરો છું. અને અધૂરો ગણો વાગે ગણો. સાંભળાવો સાંભળાવો ભજન સાંભળાવો. બોલો બોલો. નીકળ્યું છે કંઈક એ વૈજ્ઞાનિક ભાષામાં એમની ઉત્તમમાં ઉત્તમ ખોજ છે. આ બધી જે ઉત્પન્ન કરી અને વૈજ્ઞાનિકો બધા ખુશ થયા, રાજી થયા છે. બરાબર, કે આનાથી ઉત્તમ ખોજ કરવી હવે મુશ્કેલ છે. સૌથી ઉત્તમ ખોજ છે. તેમ પરમાત્માએ જે કાંઈ આ સૃષ્ટિ બનાવી છે એમાં નદી, પર્વત, ઝાડ, પાન, પશુ, પક્ષી બધા બનાવ્યા. એટલે એમાં જે માનવ જે બનાવ્યો છે એ એમની ઉત્તમ ખોજ છે. માણસ બનાવીને એ ખુશ થયા છે કે હવે જે મને જે બનાવવો હતો એ બન્યો. એ પરમાત્મા યાદ ધોઈ નાખ્યા. એ પરમાત્મા યાદ ધોઈ નાખ્યા કે હવે આ જે મારી જે ખોજ કરવાની જે મારી હતી જે ખેવના એ પૂરી થઈ. હવે એટલે આને આ ઉત્તમ મનુષ્ય દેહ કહે છે કે આવો અવસર નહીં મળે, આવો માનવ શરીર નહીં મળે, આવા સદગુરુ નહીં મળે, આવો સત્સંગ નહીં મળે, આ કેટલો બધો નહીં મળે આ ઉત્તમ દેહને. એટલે એ ઉત્તમ દેહને ન સમજવાના જે પરિબળો છે એમાં તો આપણે બધા ગૂંથાયેલા છીએ.